મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એકદમ ફ્રેશ. અને જો આ મારો રુદી ફુદી છે, એ ઉઠતો નથી, એને હું ક્યારની ઉઠાડું છું કે તું ઉઠ તો નહીં ઉઠતો. એ હાલ ઉભો થઈ જાય, હાથ દે. જય શ્રી કૃષ્ણ કહી દે બધા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સરસ, ચાલુ કરી દે. બસ, વેરી ગુડ. રુદ્રભાઈ જો ઊભા થઈ ગયા છે અને અહીંયા મેં પણ ચા બનાવી દીધી છે. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે, ભાતનું પાણી મૂકી દીધું છે, દાળ પલાળી દીધી છે અને ભાત પલાળી દીધા છે. તો આજનું કામ આપણું અડધું પતી ગયું છે અને અડધું આપણે બાકી છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, મસ્ત ફ્લાવર ખીલી ગયા છે અમારે તો આજે ની સાઈડ અહીંયા. અને બીજું તમને એક વસ્તુ બતાવું. એક મિનિટ. હા, અમારે કેટલું મોટું થઈ ગયું છે કુવાર પાઠું. એલોવેરા છે, એના કેટલું મોટું થઈ ગયું છે. થોડ કહેવાય, થોડ. ફૂલ આવી ગયા છે. તો સરસ, ચાલો આપણે હવે ચા પી લઈએ. ચા પીને ફટાફટ રોટલી માંડી દઈએ. રોટલી માંડીને વહેલા ફ્રી થઈ જાય, કારણ કે કાલ તો રક્ષાબંધન છે એટલે કાલની તૈયારી આજ કરવી પડશે આપણે. એટલે વહેલા ઉઠીને વહેલા ભગવાનનું કાલ નામ લઈને મસ્ત ભાઈને રાખડી બાંધી દે. અને આજ તૈયારી કરવી પડશે ને, કાલ છે રક્ષાબંધન. તો સરસ, ચાલો મળીએ આપણે પછી. હિરેન આવે એટલે પૂછીએ કે શું આજ મેનુમાં છે. તો તમે જોડાયેલા રહેજો, તમને બહુ મજા આવશે. 11માં 5 કમ છે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. નાસ્તા બોક્સ, વોટર બેગ આવી ગયો, ચોપડા બધું, અને ગિફ્ટ લીધું ઓલું. સરસ, ચાલો તો જાઓ બાજ. દિશાના મમ્મી એ નથી તને ફોન કરશે કે બસ આવી ગઈ એમ. ચલો બાય. બાય, જય શ્રી કૃષ્ણ. મજા આવી જશે સ્કૂલે. મજા આવી જાય. ભણવાનું બાકી ના, ડાન્સ જ જવાનો રાખે બાંધી સીધું. 3 પીરિયડ ભણવાનું, 3 પીરિયડ એન્જોય. ઓકે ને? બાય બેટા, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ક્યાંય મન આપણે ભટકાવાનું નથી. હો, હા, બસ ઘરના ટેન્શન આ ઉમરા પાસે મૂકી દેવાના. બાય. જય શ્રી કૃષ્ણ. બાય બેટા, જય શ્રી કૃષ્ણ. આયુષીબેન સ્કૂલેથી આવી ગયા છે ને આજે એનો ટ્રેડિશનલ લુક છે. આજે સ્કૂલમાં એને રાખડી સ્પર્ધા હતી, તો એને બધાને ટ્રેડિશનલ પહેરવાનું હતું આજે, નહીં? તો સવારની ટ્રેડિશનલ પહેરીને ગઈ હતી. બધા પહેરીને આવ્યા હતા બધી છોકરીઓ. રક્ષાબંધન હોય તો એ જ પહેરવાનું, ડ્રેસ જ પહેરવાનો, થોડી કઈ જીન્સ ટોપ પહેરી જવાનું. કેટલી અમારા ક્લાસની એક છોકરી પહેરીને આવી હતી, કેટલું બોલતા હતા એમ ખબર ન પડે. રક્ષાબંધન જેવો તહેવાર, બીજો કઈ તહેવાર થાય એમ છે કે જીન્સ ટોપ પહેરે તો હાલે. જીન્સ ટોપ પહેરે આપણે સમજી વિચારીને કરી જાય બધું. ટ્રેડિશનલમાં ટ્રેડિશનલ જ હોય તો જ સારું લાગે. તને મસ્ત લાગે છે તને આ ડ્રેસ. છે કોનો? જીવન કે હડપી લેવાના મારી પાસે તારે. કેટલો મસ્ત ડ્રેસ છે, કેટલો મસ્ત ડ્રેસ છે કે રિયલ માંડણી. મેં કીધું આ ક્યાંથી લીધો? મેં કીધું જેતપુર. ચોઈસ કોની હતી? મારી. પેલા મેં કીધું મસ્ત હે ભાઈ, એટલે પૈસા કીધું માં લેવું તો પેલા લેવા ના જ પડતી હતી. સરસ, ચાલો મસ્ત લાગે છે. ઓરિજિનલ લુકમાં આવી જાવ. ચડો ટી શર્ટમાં આલો આપણે. હા તો પહેરી લે. સારું. કાલે રક્ષાબંધન રક્ષાબંધન સ્કૂલ ટ્યુશનમાં ઉજવવાની હશે ને રક્ષાબંધન?
સારું આ તો મોટું જોઈ લે. ચાલો અત્યારે વાગી ગયા છે 3:10 કમ છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવામાં હું અને આયુ બે છીએ. એવા મમ્મી દીકરીએ બધું કામકાજ પતાવ્યું અને જો બિહાર જમવા બેઠા હવે અમે બેને અને સ્કૂલેથી આવી ગઈ હતી મમ્મી દીકરીએ ટિફિનનું કામકાજ ને બધું પતાવ્યું અને હવે બેસી ગયા છીએ જમવા. તો જમવાનું મેનુમાં આજ તો રોટલી ચોરીને ખાવાની છે ને, રોટલી ચોળેલી ખાશું. રોટલી ચોળી નાખી છે અને રીંગણ બટાકાનું શાક છે અને પાપડી છે અને છાશ. હું ને આયુ બે છીએ તો હમણાં મસ્ત ચોરીને ખાઈ લઈએ. હાલો સરસ મુકેશભાઈ જમી લઈએ. ચલો 6 વાગી ગયા છે અમે લોકો ઉઠી ગયા. ઉઠીને બસ જો મેં વાસણ હંકેલા અને ચા મૂકી અને દૂધ બનાવી લીધું. તો નીંદર આવી ગઈ, થોડીક આવી થોડીક ના આવી. માથું દુખતું હતું, જબ્બર મારું હતું કારણ કે રાતે ઊંઘ જ થઈ મારે ને એટલે. તો બસ જો આયુબેન કપડાં સૂકવે છે કારણ કે બપોરે કપડાં ધોઈને મૂકી દીધા. હવે માથું દુખતું હતું ને તો કંઈ હિંમત નહોતી થતી મારી. તો આયુબાળા છે ને એ કપડાં સૂકવે છે અને હું બસ જો ચા પીઉં છું અને સાહેબ ઉઠી ગયા છે પણ ઉઠ્યા નથી, ફોનમાં જોડે છે. અને હું બસ જો ચા થઈ ગઈ, ચા પી લઈએ એટલે શાંતિ આપણે. પછી વર્ગી જાય કામે, ચા પીને ચા દૂધ પી લે કામે વળી. હાજી પછી ધીરે તો જમવાનું નથી, અમે 3 ઈશું બનાવશું જમવાનું. ચલો પછી મળીએ. તો આપણે પહેલાં ચા પાણી. 8:30 જેવો સમય થઈ ગયો છે. એક રાઉન્ડના ટિફિન હીરેન આપી એવા છે અને બીજી રાઉન્ડના પેક થાય છે. અડધા પેક થઈ ગયા છે ને અડધા આયુબાળા પેક કરે છે અને બસ જો હવે જશે દેવા. રુદ્રભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી, આવીને મેગી ખાઈ લીધી. તો કોણે રાખડી બાંધી હતી કે નામ ન આવડતું, કોક ધોરી હતી. નામ તો પૂછે ને બેટા, રાખડી બાંધી હોય. કાલ પૂછી લેજો. તમારું નામ શું છે દીદી? અને કહેવાય તારું નામ શું છે કે ના તો રિયો એમ નો કહેવાય, તમારું કહેવાય. મારાથી નાની એમ હું એ 9 વર્ષની ને હું ક્યાં 12 વર્ષનો. આવો નાની બેન. તો રુદ્રને રાખડી મસ્ત બાંધી, ડાયમંડ વાળી નહીં રુદ્ર? બતાય રેડ ડાયમંડ. રેડ તાર ફેવરેટ કલર રેડ. સારું ચલો તમે પેક કરીને આપતા હો. મારે બનાવવાના છે ઢોકળા. બનાવો ચાલો. ચાલો આપણે બનાવીએ છીએ ઢોકળા પાતરાના. સુધારીને મેં રાખી દીધા છે, એમાં નાખશું હવે બેસન. ચાલો આપણે પાતરા સુધારી લીધા હતા, એમાં બેસન, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, અજમો, તલ, વરિયાળી, મીઠું અને ખાંડ, લીંબુ, થોડોક સોડા એ બધું નાખીને તૈયાર કરી લીધું છે. હવે આપણે આનું મસ્ત બેટર બનાવી લઈશું. ચલો જો આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણું થઈ ગયું ને મસ્ત ઊંચું રહેશે છે. ચલો હું અને રુદ્રભાઈ નીચે આવી ગયા છીએ સોડા લેવાને. સોડા લેવા માટે આવ્યા છીએ અમે, હું ને રુદ્રભાઈ. પછી હમણાં ઉપર જઈને પાછી વાત કરીએ આપણે. ઢોકળા આપણા બફાઈને રેડી થઈ ગયા છે અને હવે કરવાનો છે વઘાર. વઘાર. તો વઘારમાં જો હું લીલા મરચું એક નાખીશ. બહુ ગરમ ગરમ છે પણ મસ્ત છે, એકદમ ક્રિસ્પી. જોઈ લો, જલ્દીથી બધા ખાવા આવી જજો વહેલા, એટલે પૂરા થઈ જશે. હજી તો બને છે, વહેલા આવી જજો એટલે તમને વહેલા હરખી રીતે ખાવા મળે. જોઈ લો મસ્ત થઈ ગયા. ચલો તેલ આપણું આવી ગયું છે, મરચાઈ આવી ગયા છે. જોઈ લો જોઈ લો જોઈ લો. લીધા છે. આ મમ્મી આવી ગઈ છે, હવે બનાવે છે. ખબર નહીં શું બનાવે છે. તેલ રાખી દીધું હતું ને હવે આપણે વઘાર કરવાનો છે. હિંગ
અને મરચાં નાખી દીધા છે. ખતરનાક તડકો. ખતરનાક તડકો. ખતરનાક હવે નાખે છે ઢોકળા ગરમા ગરમ. ઢોકળાનો વઘાર થઈ ગયો છે મસ્ત મજાનો, તમે જોઈ શકો છો. જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો આવી અવનવી વાનગીઓ માટે. વાનગીની પણ અમારે અલગ ચેનલ બનાવવાની છે ને. આપણે અલગ ચેનલ બનાવવાની છે, હવે બનાવશું. તો પછી મળીએ. હવે નાખી દઈશું થોડા. ચલો તો અમે લોકો ફાઇનલી ઢોકળા બની ગયા છે આપણે પાતરાના. ચટણી સોસ સાથે આપણે ખાઈશું. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ધાણાથી ને છટકાવી દીધા છે એને. અને આયુષીબેન ખાવા બેસી ગયા છે. આયુષીબેન જમવા બેસી ગયા છે, રુદ્રભાઈ પણ બેસી ગયા છે અને હિરેન ગયા છે સ્નાન કરવા. કટ્ટુ સ્નાન હું કરવા. બેસી ગયો છું. હવે ખાઈ લઈએ પછી મળીએ. શું કેવું અમે તારું? ચલો સેજલ બેન આવી ગયા છે અમારા ઘરે રાખડી બાંધવા હિરેનને. એ રાખડી હવે કાલ બાંધવી લાગે. હા, રાખડી કાલ આવીશ બાંધે. તમે સાંજે આવો તો સાંજે આવી બાંધી દો. આજે કદાચ જવાનું થશે. રજા લીધી ફોન કરી દીધું. આવી જવું હતું પણ આગે કે રજા લીધી રવિવાર છે ને, રવિવાર છે એટલે કે બે કાલે દિવસ ફ્રાઈડે ઓપન છે. કાંઈ વાંધો નહીં. તો આયુષી તમારા નામની બાંધે છે કાલ વિડીયો કોલ કરીશ તમને હું. આયુષી બાંધતી હશે ને ત્યારે વાંધો નહીં કરજો. હા વિડીયો કોલ કરીશ ત્યારે એટલે બાંધે છે. હા જેઠાલાલ આવી ગયા તો કેવું દેખાય તમારી સોનાની લેવા તારી તો કાનમાં પહેરાય હાલે લે. એક દી આંખે બાંધ લેવાની પછી ઝુમકા કરી લેવા. મસ્ત ની રાખડી લાયા છો. વાહ સરસ મસ્ત રાખડી લાવ્યા છે ચલબેન હિરન માટે અને મારી માટે. તો કાલે આપણે બાંધી લઈશું અને વિડીયો કોલ કરશું એટલે હાજર રહે રાખડી બાંધવામાં. નહીં એવું જોઈએ ને સાચી વાત છે. કરવાની મજા જવાનું અને કાલે તો તહેવાર છે એટલે બધે જવું હોય ને ઘરે. એટલે પેલું કેવું મોડા નીકળે ને બીજા કોને બાંધું સાથે બધીને બાંધે ભાઈ નહીં ને મેલું જતું રહ્યું વેલા ને એને બાંધી દીધું. એ અચાનક જવાનું તૈયાર થઈ ગયું. હવે એ હશે ને ત્યારે બાંધે ને કેવું યાર મોડા નીકળે પણ વાહનોનો ભરોસો ને કે સવારે કોઈ પેલું ના ટ્રાફિક ના વાળી કે કાંઈ નહીં એટલે વહેલા નીકળી જાય તો વહેલા સર પહોંચી જઈએ 7 વાગે પહેલા. એટલે કોઈ ટ્રાફિક ના નડે ને કાંઈ નહીં. એમ તહેવારોના દિવસે એમ તો નીકળવું જ ના જોવે એટલે વહેલા નીકળી જવું. ચાલો અમારા આયુષીબેન મહેંદી કરે છે અને અડધી જ મહેંદી થઈ છે, હજી અડધી બાકી છે. મસ્ત કરી પણ પેલા કલી તોરાણ થઈ ગયું હોત. કેના જેવા થયા છો તમે કઈ સમજાતા જ નહીં અમને, મારા જેવા નહીં. નહીં ક્યારની કહેતી તો હું મહેંદી કરી લે તો મહેંદી ના તો રહી રહીને કરવા બેઠી. 12 વાગ્યા 1 વાગશે થાતા જ થઈ જાય પિક્ચર જ છે બહુ કંટાળો આવે કરો. પછી આમ લપેડો માર દેવો હાલે ન્યા ક્યાં આવે આ હથેળીમાં દેખાય એટલે ઘણું. આમ ભાઈ જો બસ એટલી તો ઘણી હવે સિમ્પલ ને સોબર મસ્ત લાગે. પછી આઈથી આમ કરવાનું અહીંયા નહીં કરવા અહીંથી આમ માથું પકડાઈ સરસ. હાલ તમે મહેંદી કરી લ્યો. આપણે જ કામ અને નથી. રુદ્રભાઈ શું કરે છે? આટલું બતાવવાનું તમે ડ્રોઈંગ કરતા હતા, તમે સરપ્રાઈઝ છે તમારે કાલ છે? ઓકે કાલ બતાવીશ. આખી ડ્રોઈંગ કરી ઓકે ચલો સરપ્રાઈઝ. ખબર પડશે. ઓકે ચલો અત્યારે વાગી ગયા છે 12 અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.